powered by Space Factor, rewarded realty experience. સ્વાગત દર્શક મિત્રો, પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં આપનું સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે. દર સપ્તાહે આપણે રિયલ એસ્ટેટ માર્કેટમાં શું નવા જૂની ચાલી રહી છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે આપણે ફરી એક વખત કોમનવેલ્થ ગેમ્સની થીમ પર ચર્ચા કરવાના છીએ. કોમનવેલ્થ ગેમ્સની થીમ બહુ જબરદસ્ત અત્યારે ફિલહાલ ચાલી રહી છે. દર્શક મિત્રો, 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ અને ગાંધીનગરમાં આવી રહ્યા છે અને અમદાવાદ અને ગાંધીનગરના ઘણા એવા વિસ્તારો છે, રિયલ એસ્ટેટના વિસ્તારો છે કે જ્યાં જબરદસ્ત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હિસાબે તમે જોવા જાઓ તો ચારે તરફ અમદાવાદમાં, ગાંધીનગરમાં નવું ડેવલપમેન્ટ થતું જોવા મળી રહ્યું છે અને આ જ પરિસ્થિતિ હજુ પણ આગળ યથાવત રહેશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આ જે રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે કઈ દિશામાં આગળ વધશે અને સાથે સાથે કયા મહત્વપૂર્ણ સંકેતો ધ્યાન પર રાખવા તે વિશે વધુ ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ ચર્ચા કરવા માટે ખાસ કાવ્યરત્ન ગ્રુપના ડિરેક્ટર શ્રી એસ કે પટેલ સાહેબ જોડાઈ રહ્યા છે અને આપણી સાથે અત્યારે ફિલહાલ કિરણભાઈ પટેલ પણ જોડાઈ રહ્યા છે. કિરણભાઈ, આપનું પણ સ્વાગત કરી રહ્યા છીએ અને એસ કે સર, ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલાં તો. અને આપણે સમજવાની કોશિશ કરીએ આજે 2030માં આટલી મોટી તક એસ કે સર આપણા પાસે આવી રહી છે કે જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સમગ્ર વિશ્વના કેન્દ્ર સ્થાને હશે. સ્પોર્ટ્સને લઈને આટલી મોટી ઇવેન્ટ સમગ્ર ભારતમાંથી માત્ર અમદાવાદ, ગાંધીનગરને પસંદ કરવામાં આવેલા છે. પહેલાં તો સમજાવો કે આ કઈ રીતે તમે જુઓ છો આ તકને અને આ કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે એસ કે સર આપણા સૌ કોઈ માટે. આપણે હમણાં જ રિસન્ટ સમયમાં બધા જ બજેટ સાંભળ્યા છે. હોય ગુજરાત ગવર્મેન્ટનું બજેટ પણ આવી ગયું, એએમસીનું બજેટ આવી ગયું, જીએમસીનું. જે રીતે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે એના ઉપરથી જ આપણને અંદાજો આવી જાય કે ગવર્મેન્ટ કયા સ્કેલ ઉપર આખું ડેવલપમેન્ટ કરવા જઈ રહી છે કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને. ના તો શરૂઆતનું વર્ષ છે અને અત્યારથી જે ફાળવણી કરી છે એના બેઝ ઉપર ટ્રાન્સપોર્ટેશન પ્લસ કનેક્ટિવિટીના બીજા રૂટ્સ કેવી રીતે ડેવલપ કરવા, સ્પોર્ટ્સ સંકુલ કયા કયા એરિયામાં ડેવલપ કરવા અને એને સંલગ્ન જરૂરિયાતો શોર્ટ ટાઈમમાં કેવી રીતે ઊભી કરવી એ બધું જ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોય તો ઓલવેઝ સાઇડ બાય સાઇડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ થતું જ હોય છે અને એઝ અ હોલ આ તો સિટી ડેવલપ થઈ રહ્યું છે સ્પોર્ટ સિટી તરીકે, તો ઓટોમેટિકલી આપણને રિયલ એસ્ટેટમાં એનો બેનિફિટ મળવાનો છે. અચ્છા કિરણ સર, મને આ સમજવું છે કે આ જે ગાંધીનગર આસપાસનું ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ છે તેમાં કોમનવેલ્થનું શું યોગદાન રહેશે? કોમનવેલ્થ 2030ના આવવાને કારણે અમદાવાદ, ગાંધીનગરમાં એવું તો શું નવું થવા જઈ રહ્યું છે કિરણ સર? જ્યારે આટલા મોટા સ્કેલ ઉપર આયોજન થઈ રહ્યું ઇન્ટરનેશનલ લેવલે કોમનવેલ્થ ગેમનું, તો 4 વર્ષ જેટલો સમય તો ઓછામાં ઓછો જોઈએ જ. એટલે અત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું ચાલુ કરવું જ પડે અને એ વખતે તો લાખો લોકો અહીંયા આગળ આવશે, દેશ વિદેશથી, આખા વર્લ્ડમાંથી બધા આવશે. તો એમની બધી જ જે જરૂરિયાત હોય, રહેવાની જરૂરિયાત હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, બીજી બધી એરપોર્ટ છે, કનેક્ટિવિટી, રેલવે છે, મેટ્રો છે, બીજી ઘણી બધી જરૂરિયાત હોય. એક માણસ હોય એટલે એની જરૂરિયાત અનેક હોય. તો આ બધી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યારથી જ એનું આયોજન થાય તો જ આપણને સારું રિઝલ્ટ મળે. એટલે બહુ મોટો બૂસ્ટ રિયલ એસ્ટેટના આ બાબતે મળશે, ટ્રાન્સપોર્ટેશન બિઝનેસને બી મળશે, હોસ્પિટાલિટી બિઝનેસને બી મળશે અને ઓવરઓલ અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારને ઘણો મોટો ફાયદો થશે. હવે આપણે થોડા એરિયા બાબતે વાત કરીએ. કયા કયા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફિલહાલ તમને ખાસો એવો બઝ બનતો જોવા મળી રહ્યો છે? એસ કે સર, પહેલાં આપના પાસે જો કોમનવેલ્થ ગેમ્સ આવે છે ભારતમાં અને ગુજરાતમાં આવી રહ્યા છે, જો નહીં આમ તો આવી જ રહ્યા છે એ વાત હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ, તો આ પરિસ્થિતિમાં અમદાવાદ, ગાંધીનગરના એવા કયા કયા વિસ્તારો છે કે જે ખાસ અત્યારે હોટ પોકેટ બની રહ્યા છે? સર, નારાયણપુર ઓલરેડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડેવલપ થઈ ચૂક્યું છે. અત્યારે ગવર્મેન્ટનો મેક્સિમમ ફોકસ કદાચ રહેશે તો મોટેરા પર રહેશે, જ્યાં સારી લેન્ડ પણ અવેલેબલ છે, તો મોટા સ્પોર્ટ્સ સંકુલ આપણે બનાવી શકીએ તેમ છે. સેકન્ડ, વાપા સાઈડે પણ જે ગોદાવરીનો એરિયા જે છે ત્યાં પણ ગવર્મેન્ટ મોટા પાયા પર સ્પોર્ટ્સ સંકુલનું આયોજન કરી રહી છે. અને થર્ડ છે કરઈ એકેડેમી, જે પોલીસ એકેડેમી છે એ એરિયામાં ગવર્મેન્ટ ડેવલપ કરવા જઈ રહી છે. તો આ ત્રણેય એરિયામાં વિથ રિસ્પેક્ટ ટુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઘણું આકાર લેવાનું છે આ ટૂંક સમયમાં.
જેની શરૂઆત થઈ ચૂકી છે ઓલરેડી. લેન્ડ એક્વિઝિશનનો તો કોઈ પ્રશ્ન નથી, ગવર્મેન્ટ જોડે ઘણી બધી લેન્ડ છે ત્યાં હોય, ને કન્સલ્ટન્ટ્સ એપોઇન્ટ ઓલરેડી થવાની તૈયારીમાં છે, અને શોર્ટ ટાઈમમાં આખું વિઝન ફ્રીઝ થઈ જશે એવું ગવર્મેન્ટનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે. અચ્છા કિરણ સર, આપના પાસે પણ કયા કયા વિસ્તારો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ અત્યારે ફિલહાલ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મોટી માત્રામાં સુધારો બતાવશે જ્યારે 2030 માં આપણે કોમનવેલ્થ હોસ્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે? કિરણ સર, અમદાવાદની વાત કરીએ તો બોપલ, ગુમા, સિલજ, ગોધાવી અને એની આજુબાજુનો વિસ્તાર, પ્લસ જે આપણા જૂના સ્ટેડિયમ ડેવલપ થયેલા છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને એની આજુબાજુનો વિસ્તાર, પછી અમદાવાદ શહેરમાં સરદાર પટેલ સ્ટેડિયમ છે, પછી એસકે સરે જેમ કહ્યું એમ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે તૈયાર થઈ ગયું છે ઓલરેડી, અને ગાંધીનગરના આજુબાજુના વિસ્તારની વાત કરીએ તો મોટેરા છે, ભાટ છે, કરાઈ છે, આ બધા એરિયા અને એની આજુબાજુનો વિસ્તાર, આ બધાને, અને ગિફ્ટ સિટી એ તો કનેક્ટિંગ છે જ, તો આ બધા એરિયાને બહુ મોટો લાભ થશે. ઓકે, તો હવે આપણે એરિયા વાઇઝ શરૂઆત કરીએ, કેમ કે આપણે ગાંધીનગર માટેની વાત કરી રહ્યા છીએ, તો મને શરૂઆત કરવી છે મોટેરા સાથે. એસકે સર, તમારા પાસે આવીએ. મોટેરાને અત્યારની પરિસ્થિતિ કેવી છે? શું લાભો મળવા જઈ રહ્યા છે? કેમ કે તમે જુઓ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અહીંયા જ છે મોટેરા ખાતે. તો આવી સ્થિતિમાં અન્ય કયા લાભ જે છે તે હવે રિયલ એસ્ટેટના ડેવલપમેન્ટને ખાસ મળી શકે જ્યારે 2030ની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે? એસકે સર, ઓલિમ્પિક્સની જે પણ ગેમ્સ છે એ બધી ગેમ્સના પ્રેપરેટરી વર્ક માટે ને ટ્રેનિંગ માટે નવા સંકુલ્સ, નવા સ્પોર્ટ્સ સંકુલ્સ એ એરિયામાં મેજર ડેવલપ થવાના છે. ભાટથી લઈને છેક મોટેરા સુધીનો જે રિવરફ્રન્ટનો વિસ્તાર છે એ પણ ફૂલ સ્વિંગમાં અત્યારે ડેવલપ થઈ રહ્યો છે. એટલે એ એરિયામાં જ બધા સ્પોર્ટ્સ સંકુલ બનશે તો દરેકને નજીક પડશે, મીન્સ કે બધી જ એક્ટિવિટી એક જ સંકુલમાં લઈ શકાશે. સેમ કરાઈમાં પણ એ રીતે આયોજન થઈ રહ્યું છે. એટલે ટ્રેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ અને જે રીતે આપણે ખેલાડીઓને તૈયાર કરવા છે મીન્સ કે તો એક જ જગ્યાએ બધી ફેસિલિટી ક્રિએટ થશે હોય તો સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી બહુ સારી રીતે પુશઅપ થઈ શકશે. તો એસકે સર, મને હજુ અહીંયા એક મુદ્દો એ સમજવું છે કે આના કારણે રિયલ એસ્ટેટને શું અસર પડશે? કેમ કે ગેમ્સ તો આવી રહી છે, પણ જે અત્યારે રિયલ એસ્ટેટની સ્થિતિ છે મોટેરા ખાતે તમે જુઓ તો ઘણું બધું ડેવલપમેન્ટ ઓલરેડી થઈ ચૂક્યું છે, તેમાં કયા પ્રકારની નવી સુવિધાઓ જે છે અથવા તો નવા ડેવલપમેન્ટ્સ આવતા જોવા મળી શકે? એસકે સર, મોટેરા ભાટમાં જે હવે ડેવલપમેન્ટ આવશે બે તરફી હશે. એક રેસિડેન્શિયલ રિક્વાયરમેન્ટ પણ એટલી જો જનરેટ થઈ રહી છે, લોકો ફ્યુચરનું વિચારે છે કે ગેમ્સ તો 2030માં છે કે આપણે 2036માં પ્લાનિંગ કરી રહ્યા છીએ હોય, પણ એ ફેસિલિટી આફ્ટર ઓલ યુટિલાઇઝ કરવા માટે તો પબ્લિકને મળવાની જ છે લોંગ રન માટે હોય, તો લોકો પ્રિફર કરશે કે ભાઈ મોટેરાની આજુબાજુ એરિયામાં ક્યાં રેસિડેન્શિયલ સ્કીમ આવી રહી છે તો આપણે ત્યાં રોકાણ કરીએ, ત્યાં રહેવાનું પ્લાનિંગ કરીએ. લાઇક દેટ હોસ્પિટાલિટી સેક્ટર એ પણ એક મોટી બૂમ આવવાની છે હોય કે જ્યારે આટલી સંખ્યામાં ત્યાં પબ્લિક આવવાની છે ઉમેશે અદર ચાલુ થઈ કે જે પ્રી પ્લાનિંગ વર્ક છે બધા ગવર્મેન્ટ એજન્સીઝ, ફોરેન એજન્સીઝ, મીડિયા, સ્પોર્ટ્સ કમિટીઝ એ બધી રેગ્યુલર ઇન્ટરવલે મિટિંગ્સ કરતી હોય છે, વિઝિટ્સ કરતી હોય છે ગુજરાતની, ત્યારે હોસ્પિટલ સેક્ટરને પણ એક બૂમ મળવા જઈ રહ્યો છે. એટલે મારા વર્તુળની જ વાતચીત, મારા 2-3 મિત્રો 2 હોટેલ સાથે આવી રહ્યા છે ભાટ વિસ્તારમાં જ, અને ઇટ ઇઝ 300 કીઝ સાથેની હોટેલ સાથે આવી રહ્યા છે. એ એરિયામાં બી હોટેલ ઇન્ડસ્ટ્રીની બૂમ આવવાની પૂરી શક્યતા છે ટૂંક સમયમાં. બિલકુલ. કિરીટ સર, આપના પાસે હું ભાટ વિસ્તારની ખાસ વાત કરવા માંગીશ, કેમ કે જુઓ નદીને જે છે તે ખાસ વિસ્તાર છે તેનાથી ખૂબ નજીક છે. હવે આવી સ્થિતિમાં જે સ્પોર્ટ્સનું ડેવલપમેન્ટ અહીંયા થઈ રહ્યું છે તે અને તેના કારણે રિયલ એસ્ટેટને શું અસર આવશે ભાટ વિસ્તારમાં? કેમ કે અહીંયા જુઓ પ્લોટ્સ બહુ જબરદસ્ત ડેવલપ થઈ રહ્યા છે અત્યારે ફિલહાલ, અને ઓલરેડી સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ભાટ પાસે. કિરણ સર, ભાટ એટલે અમદાવાદ ગાંધીનગરનું એક મિડલનું સેન્ટર છે. ત્યાંથી એરપોર્ટ બી નજીક છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રિવરફ્રન્ટ બી નજીક છે, આ બાજુ રિંગ રોડથી ટ્રાન્સપોર્ટેશન ઇઝી થઈ જાય છે, અને સામે નર્મદા કેનાલ અને એની બાજુમાં કરાઈ, આ બધા વિસ્તારનું એક સેન્ટર છે. તો
તો ત્યાં આગળ જેમ સાહેબે કહ્યું એમ હોસ્પિટાલિટી બિઝનેસમાં બી 2-3 હોટલો 5 સ્ટાર લેવલની આવી રહી છે અને બીજી નાના સ્કેલની બી હોટલોનું આયોજન થઈ રહ્યું છે. પ્લસ રેસિડેન્શિયલ સ્કીમોમાં બી અલગ અલગ ટાઈપના સ્ટુડિયો એપાર્ટમેન્ટ 2 BHK 3 BHK 4 BHK પ્લસ બંગલો આવું અલગ અલગ કેટેગરીનું આયોજન રિયલ એસ્ટેટમાં બી થઈ રહ્યું છે. તો આ બધું જોતાં રિયલ એસ્ટેટમાં ઘણો બૂસ્ટ મળશે એ બી બધાને અપેક્ષા છે અને બધાને કનેક્ટિવિટી માટે ઇઝી છે એ સેન્ટર, કારણ કે રિંગ રોડનું આખું જંકશન ત્યાં આગળ હોય છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. એટલે ભાટ મોટેરા આ બે અલગ અલગ વિસ્તારોની અને ઓવરઓલ વાત કરી આપણે કોમનવેલ્થ ગેમ્સની એક અસરની, પણ હજુ પણ આ ચર્ચા આગળ વધારવી છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થયો છે, એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આ ચર્ચામાં આગળ હવે ગાંધીનગરના અન્ય કયા કયા વિસ્તારો છે કે જેને કોમનવેલ્થ ગેમ્સને કારણે થઈને અસર પડી શકે છે તેના પર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. Co-powered by Space Factor, rewarded realty experience. બરાબર, આપનું સ્વાગત છે પ્રોપર્ટી કેપિટલમાં. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગાંધીનગર અને અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની. ખાસ ગાંધીનગર પર ફોકસ આજે કરી રહ્યા છીએ કેમ કે આજ કડીના પાછલા 2 એપિસોડ્સમાં આપણે ચર્ચા કરી હતી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની. ગાંધીનગરને થોડું સમજીએ છીએ અને અત્યારે આપણી સાથે ફિલહાલ SK સર જોડાયેલા છે અને કિરણભાઈ જોડાયેલા છે. વિરામ બાદ આપ બંનેનું સ્વાગત કરીશું. SK સર, હવે તમારા પાસે આવીએ. અત્યાર સુધીમાં આપણે મોટેરા ભાટ 2 વિસ્તારની વાત કરી. હવે મને ખાસ કોબાની વાત કરવી છે SK સર તમારા સાથે, અને સમજવું છે કે કોબા વિસ્તારને શું ફરક પડશે, કેમ કે આમ જોવા જાવ તો ધીરે ધીરે આપણે મોટેરા જે છે તે રિંગ રોડની પહેલી બાજુનું ગાંધીનગર કહેવાય, પરંતુ રિંગ રોડની ધીરે ધીરે હવે આ તરફ આવીએ તો કોબામાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ અત્યારે છે અને 2030 માટે થઈને કયા પ્રકારની તૈયારીઓ આપણે જોવા જઈ રહ્યા છીએ SK સર? કોબા કરાઈની વાતચીતના પહેલાં જૂની વાતને અનુસંધાન કરું કે મોટેરાની જે વાતચીત થઈ હોય તો જે રીતે હવે એરપોર્ટની કનેક્ટિવિટીનું પ્લાનિંગ ચાલી રહ્યું છે વિથ મેટ્રો, તો મેટ્રો ત્યાં થઈને લઈ જવાની પ્રપોઝલ ચાલી રહી છે. ટૂંક સમયમાં કદાચ ફ્રીજ પણ થઈ જશે. પ્લસ રિવરફ્રન્ટનો જે પોર્શન આપણો હવે બનવા જઈ રહ્યો છે, મીન્સ કે જેમાં શોભા ડેવલપર્સે અમુક પોર્શન લીધો છે, અમુક ગિફ્ટ સિટીના અંડરમાં છે, અમુક ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. તો ગાંધીનગરથી અમદાવાદ સુધીની કનેક્ટિવિટી આ આવતા 3 વર્ષમાં થઈ જવાની છે થ્રુ રિવરફ્રન્ટ પણ, અને પ્લસ આપણને મેટ્રોની પણ કનેક્ટિવિટી નવી ડેવલપ થઈ રહી છે. તો એના કારણે જે કોમ્યુનિકેશનનો ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ છે ઘણો હળવો થઈ જવાનો છે. ભાટ કોબા વિસ્તારની વાતચીત કરું, આગળ રાધેસણ વિસ્તારની વાતચીત કરું તો જે 80 મીટરનો રોડ જે છે ગિફ્ટ સિટીથી અત્યારે PDPU એરપોર્ટ રોડને કનેક્ટ થાય છે, હવે એ રોડ હવે ફર્ધર ડેવલપ થઈને આપણે SG હાઈવેને ટચ કરીએ છીએ. હવે તો અત્યારે લેન્ડ પાર્સલ ઘણું છે, જે પોર વિસ્તાર છે, અડાલજનો વિસ્તાર છે, હવે રિંગ રોડથી લઈને છે કે કુડાસણ સુધીનો વિસ્તાર, એમાં પ્લેન્ટી ઓફ લેન્ડ અવેલેબલ છે. તો મેક્સિમમ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ હવે એ એરિયામાં આવવાની વધારે સંભાવના છે. અને એ જ રીતે ગિફ્ટ સિટીમાંથી હવે ફર્ધર મેટ્રોનું એક્સટેન્શન થવા જઈ રહ્યું છે, જે IIT સુધી એક્સપાન્ડ કરવાનું પ્લાનિંગ છે. હોય અને એ જોતો હવે જે પાલજનો વિસ્તાર છે પ્લસ શાહપુરનો છે, હોય જે અત્યારે ગિફ્ટ ઝોનમાંથી બહાર રાખવામાં આવ્યો છે, તો ગિફ્ટ સિટીની જે ડિમાન્ડ છે હોય એ તો ફૂલફિલ થવાની જ નથી. ત્યાં આવતા 5 વર્ષમાં 1 લાખ એમ્પ્લોઈઝની સંભાવના રહેલી છે, હોય જે વર્ક કરતા હશે ત્યાં, અને એટલા રેસિડન્સનું ત્યાં પ્લાનિંગ નથી. તો એ બધા જ જે કર્મચારી હશે એ ક્યાં જશે? તો નિયર બાય એરિયામાં. તો આપણો જે આ કોબાનો વિસ્તાર છે પ્લસ શાહપુરનો વિસ્તાર છે, પાલજનો વિસ્તાર છે, એ એરિયામાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટને રહીને ઘણી એવો સંભાવનાઓ રહેલી છે ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે આપણે રિંગ રોડની પહેલી બાજુના ગાંધીનગર એટલે કે મોટેરા આસપાસના વિસ્તારની તો વાત કરી. કિરણ સર, હવે રિંગ રોડથી આ તરફ જે ગાંધીનગર શરૂ થાય છે, કેમ કે તમે જુઓ મોટેરાથી મેટ્રોની કનેક્ટિવિટી જે રીતની છે તેને જોતાં મેટ્રોના હિસાબથી પણ અહીંયાથી ઘણું બધું જે છે તે ડેવલપમેન્ટ ખાસ થતું જોવા મળી રહ્યું છે. તો એ થોડું હવે કિરણ સર સમજાવો, રિંગ રોડની આ તરફના ગાંધીનગરમાં કયા પ્રકારની અસર કોમનવેલ્થ ગેમ્સ આવવાના કારણે થશે સર?
મોટેરાથી આ તરફ તો આખું ગાંધીનગર સિટીનો જીએમસી વિસ્તાર લાગે છે અને અમદાવાદ ગાંધીનગરનો હવે જોઈન્ટ ડીપી જ બનવા જઈ રહ્યો છે. એટલે ટ્વિન સિટીની વ્યાખ્યામાંથી બહાર નીકળીને ગાંધીનગર અમદાવાદ એક સિટી જ બની જવાનું છે. અને ગાંધીનગર તો કેપિટલ છે એટલે વીઆઈપી મુવમેન્ટ રહેતી હોય છે. તો આ વિસ્તારને તો એકદમ વીઆઈપી ટ્રીટમેન્ટ મળી જ રહી છે અને સારામાં સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે અને રેસિડેન્શિયલ કોમર્શિયલ બી સારા સારા સ્કેલના હાઈરાઇઝ બિલ્ડિંગો બી બની રહ્યા છે. સારી સારી હોટલ બી આવી રહી છે. ગિફ્ટ સિટીના લીધે બી ઘણો બધો બેનિફિટ મળી રહ્યો છે અમદાવાદ ગાંધીનગરને. તો ઓવરઓલ જોઈએ તો આખું અમદાવાદ ગાંધીનગરનું રિયલ એસ્ટેટ આ કોમનવેલ્થ ગેમના લીધે બૂસ્ટ થશે એવી બધાને અપેક્ષા છે અને 100% થશે જ. બિલકુલ. આપણે અત્યાર સુધી વાત કરી તે હતા અલગ અલગ એરિયાના ડેવલપમેન્ટની. એસકે સર, હવે ટાઈપ્સ ઓફ પ્રોપર્ટીઝમાં આવીએ, જેમાં સૌથી પહેલાં રેસિડેન્શિયલની વાત કરી લઈએ. રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં કયા પ્રકારનો સર્જ જોવા મળવાનો છે આપણને? કારણ કે 2030ની ડિમાન્ડ તો આવી જ રહી છે, પણ સાથે સાથે તમે આવનારા દિવસોમાં જે વર્કર્સની ડિમાન્ડ છે, ઓફિસીસ વગેરેમાં કામ કરતા હશે તેની ડિમાન્ડની પણ વાત કરી છે. તો એ થોડું હવે સમજાવો અહીંયાથી, કયા પ્રકારનું રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું ફ્યુચર આવનારા દિવસોમાં ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટમાં જોવા મળશે, એસકે સર? રેસિડેન્શિયલની ડિમાન્ડ વચ્ચે જે લાસ્ટ યર આપણે સૌ જાણીએ થોડી સ્લેક હતી હોય, પણ લાસ્ટ દિવાળી ઓનવર્ડ્સ ઘણી ઇન્ક્વાયરી જનરેટ થઈ રહી છે અને કન્વર્જન રેશિયો પણ ઘણો વધી રહ્યો છે. ઇફ આઈ કમ્પેર વિથ રિસ્પેક્ટ ટુ લાસ્ટ યર, ઇન્ક્વાયરીમાં પણ સડનલી 50%નો સ્પોટ થયું છે, મીન્સ કહેવાય, અને બુકિંગમાં પણ એટલો જ કન્વર્જન થઈ રહ્યું છે. વિથ રિસ્પેક્ટ ટુ ડેવલપમેન્ટની જો વાતચીત કરીશું, અત્યારે એફોર્ડેબલ સેગમેન્ટ પણ ગાંધીનગરમાં જરૂરિયાત છે નાના કર્મચારી વર્ગ માટે કે જે આઉટસાઇડર્સથી આવી રહ્યા છે. લેન્ડ પ્રાઇસીસ થોડીક વધી ગઈ છે, એના કારણે એફોર્ડેબલ હાઉસિંગ અત્યારે ડિમાન્ડમાં છે. પેરેલલી લક્ઝરી વર્ગ પણ છે જે 4 BHK 5 BHKના ફ્લેટ્સની ડિમાન્ડમાં છે હવે, જે 500 સ્ક્વેર યાર્ડ પ્લસના ફ્લેટ પસંદ કરી રહ્યું છે. શોર્ટેજ અત્યારે જે છે કે એક જમીની વર્ગ છે કે જેને જમીન સાથે જોડાયેલા રહેવું ગમે છે ને એમની ડિમાન્ડ હોય છે કે પ્લોટિંગની અથવા તો બંગલોની ડિમાન્ડ હોય છે. એ ડિમાન્ડ પણ હવે આઉટસ્કર્ટમાં ટૂંક સમયમાં ફૂલફિલ થવા જઈ રહી છે. સરગાસણની આઉટસાઇડ એરિયામાં બી અમુક બંગલોની સ્કીમ આવી રહી છે, પાલજમાં બંગલોની સ્કીમ આવી રહી છે, હવે પેથાપુરમાં બંગલોની સ્કીમ આવી રહી છે કે જે ગાંધીનગરનું જે મેઇન હાર્ટ છે એ સિટી એરિયામાં જે અત્યારે ફ્લેટની પ્રાઇસીસ છે એ પ્રાઇસની અંદર જ એમને બંગલો ત્યાં મળે છે. એટલે અત્યારે રેસિડેન્શિયલ સેગમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એફોર્ડેબલ પ્લસ પ્લોટિંગ પ્લસ બંગલો લક્ઝરિયસ બધાની ડિમાન્ડ ખુલી રહી છે. અને છેલ્લા 3-4 મહિનાની જે આપણે વાતચીત કરું તો બધી જ ઇન્ક્વાયરી જનરેટ થાય છે. એટલે ફ્યુચરમાં ડેવલપમેન્ટ પણ એ પ્રમાણે લેવા આવવાનું છે દરેક એરિયામાં. બિલકુલ. કિરણ સર, આપના સાથે થોડું કમર્શિયલ પ્રોપર્ટીઝની વાત કરીએ, કારણ કે આટલા લાખો લોકો જ્યારે કોમનવેલ્થ ગેમ્સ માટે બહારથી આવશે, સ્પોર્ટ્સના જે ટીમ મેમ્બર્સ હોય, ખેલાડીઓ તો હોય, પણ એમની સાથે સપોર્ટના જે સ્ટાફ હોય તે, તેમના પરિવારજનો, તેમના સગાવાલા, ફેન્સ બધા આવશે. તો કમર્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ, હોટેલ છે, શોપિંગ મોલ્સ છે, ઓફિસીસ છે, આની ડિમાન્ડ પણ ખાસી એવી રહેશે. કિરણ સર? કોમર્શિયલ પ્રોપર્ટીમાં અત્યારે ઓવરઓલ ગ્લોબલી ગાંધીનગરમાં અને અમદાવાદમાં લોકો આવી રહ્યા છે. તો મોટા મોટા શોરૂમ્સ છે, ઓફિસ છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, પ્લસ આઈટીના બી ઘણા બધા બિઝનેસ અહીંયા આવી રહ્યા છે. હવે તો એઆઈ બી આવી ગયું છે, તો એઆઈને લગતા બી ઇન્ક્વાયરી ચાલુ થઈ ગઈ છે ઓફિસ સ્પેસ માટે. પ્લસ વર્ક ફ્રોમ હોમ એ કન્સેપ્ટ બી ગાંધીનગરમાં ચાલી રહ્યો છે. અને એ સિવાય બીજું ઇન્ટરનેશનલી જે ડિમાન્ડ છે એ પ્રમાણે ગિફ્ટ સિટીના લીધે બી એની આજુબાજુના ગાંધીનગરના વિસ્તારને ઘણો મોટો ફાયદો મળી રહ્યો છે અને ઘણી બધી કોમર્શિયલ ઇન્ક્વાયરી બી આવી રહી છે. નાનાથી માંડીને મોટા મોટા ફ્લોર લેવા માટે બી ઘણી ઇન્ક્વાયરી આવી રહી છે. ઓકે, તો રેસિડેન્શિયલ કમર્શિયલની તો વાત કરી, પણ આપણું સમગ્ર ગુજરાતનું અને દેશનું ક્રાઉન જ્યુઅલ જે છે
તે છે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીમાં શું થઈ રહ્યું છે એ એસકે સર તમે ખાસ સમજાવો. રેસિડેન્શિયલ કમર્શિયલ આ તે બધી વાતો તો થતી રહેતી હોય છે, પણ ફ્યુચર શું છે 2030 માટે થઈને કયા પ્રકારની તૈયારીઓ અથવા તો કયા પ્રકારની ડિમાન્ડ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સર? વિથ રિસ્પેક્ટ ટુ ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ જે ચાલી રહ્યું છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટે બી આ વખતે જે છેલ્લો બૂસ્ટર ડોઝ આપ્યો વિથ રિસ્પેક્ટ ટુ ઇન્કમ ટેક્સ રિલીફ, કદાચ આટલો મોટો કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય એટલું ગવર્મેન્ટે સાહસિક પગલું ભર્યું છે હોય, અને આવનારા ટૂંક સમયમાં જેની આપણને ઇફેક્ટ દેખાવાની છે. અત્યારે મારા અંદાજ પ્રમાણે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે 1100+ કંપની અત્યારે વર્ક કરી રહી છે ગિફ્ટ સિટીમાં, ને ટૂંક સમયમાં જ બીજી 301 કંપની આ 2 વર્ષમાં એડ થઈ જશે એવું. ઓફિસીસની રિક્વાયરમેન્ટ પણ એટલી જ છે, એના કારણે તો છેલ્લા 2 વર્ષથી ટેમ્પરરી ઓફિસીસનું ડેવલપમેન્ટ ગિફ્ટ સિટીએ કરવું પડ્યું છે હવે. અને અત્યારે ડિમાન્ડ એટલી છે કે કોઈની જોડે ડિલિવરેબલ્સ હાલ રેડી નથી. આવતા 6 મહિનામાં ઓફિસીસનો ડિલિવરી ચાલુ થાય છે. અમારા ગિફ્ટ સિટીના બધા જ મિત્રોના જે પ્રોજેક્ટ છે અત્યારે ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યા છે, અને બધાને સારું બુકિંગ છે. એમ ઓલમોસ્ટ 70% બધાને પ્રોજેક્ટ્સમાં બુકિંગ થઈ ગયેલા છે. એટલે એ રીતે આખું જે કોમર્શિયલનું ડેવલપમેન્ટ છે, પ્લસ ગવર્મેન્ટ એને બહુ સારા એક પોઈન્ટ ઉપર લઈ જવા માગે છે. આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી પણ એના માટે ફૂલ પ્રયત્ન કરી રહ્યા છે. સારામાં સારી રેસ્ટોરન્ટ સ્કેમ લાવી ગિફ્ટ સિટીમાં, તેના માટે પોતે ઇન્ટરેસ્ટ લઈને હવે આખું ડેવલપ કરવા જઈ રહ્યા છે. અને આવતા ડિસેમ્બર એન્ડ સુધીમાં કદાચ 15 થી 20 સારી બ્રાન્ડો હોય ગિફ્ટ સિટીમાં આવી જશે, એ રીતનું આયોજન છે હોય. પ્લસ હોસ્પિટાલિટી સેક્ટરમાં બી હોય. એસજી હાઈવે આપણો જે સરગાસણનો એરિયા જે છે હોય, ગિફ્ટ ગાંધીનગર ટચ છે, ત્યાં પણ 3 હોટલ નવી આવી રહી છે મીન્સ કે ટૂંક સમયમાં. એટલે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પણ એટલું જ ડેવલપમેન્ટ ટેક કરવાની છે. બિફોર દિવાળીનું એક અમારું જીસીસીનું ને ક્રેડાઈ ગાહેડનું ફંક્શન હતું, એમાં જે પ્રેઝન્ટેશન્સ થયા હતા એ મુજબ જો આપણે વાતચીત કરું તો અત્યારે બ્રાન્ડેડ કેટેગરીની 4,000 થી 6,500 રૂમ્સ છે હોય અમદાવાદ ગાંધીનગરમાં, જ્યારે 2030ને રાખીને અંદાજવામાં આવે છે તો 40,000 રૂમની રિક્વાયરમેન્ટ છે. એટલે જસ્ટ વી કેન થિંક ઓફ કે 10-fold રિક્વાયરમેન્ટ ઊભી થઈ રહી છે. તો આપણે આજની તારીખથી સ્ટાર્ટ કરીશું એ દિશામાં. દરેક ડેવલપર્સ મિત્રો જેને પણ ઇન્ટરેસ્ટ છે હોસ્પિટલ સેક્ટરમાં, આજથી વિચારીશું તો આપણે 2030 સુધીમાં આપણે ડિલિવર કરી શકીશું. આ વખતના બજેટમાં પણ આપણે જોયું કે કલોલનો એરિયા આખો મેડિસિટી તરીકે ડેવલપ કરાવવા જઈ રહ્યો છે. તો ત્યાં પણ એક બૂમિંગ થવાનું છે કે આઉટસાઇડ કન્ટ્રીઝમાંથી લોકો મેડિકલ ફેસિલિટી માટે આવવાના છે. તો એમના માટે બી રહેવાની વ્યવસ્થા, હોસ્પિટલ સેક્ટર છે, આ છે તે છે, બધી ઘણી બધી ડિમાન્ડ ઊભી થવાની છે. એ રીતે આખા જ જે પોકેટ છે હોય ગાંધીનગર એઝ અ હોલ કહીએ તો ટૂંક સમયમાં ડેવલપમેન્ટ ફાસ્ટ ટ્રેક ઉપર આવવાનું છે. ઓકે, તો હવે ટૂંકમાં આપણને સમજમાં એ આવી રહ્યું છે કે અહીંયા જબરદસ્ત ડેવલપમેન્ટ છે. તો ટૂંકમાં હવે આપણી આખી આ જે ચર્ચા છે તેને સંક્ષિપ્તમાં કિરણભાઈ પહેલાં આપના પાસે શા માટે કોઈ રોકાણકારો હોય જેમને ઘર ખરીદવું હોય, કોઈ પણ પ્રોપર્ટી ખરીદવી હોય તો તેમણે ગાંધીનગર માટે વિચાર કરવો જોઈએ? ગાંધીનગરમાં ઇન્વેસ્ટમેન્ટ શા માટે? કિરણભાઈ. ગાંધીનગર એક તો ગુજરાતનું પાટનગર છે. સાબરમતી નદીના કિનારે વસેલું એક વેલ પ્લાન સિટી છે. ગ્રીન સિટી તરીકે એની ઓળખ છે. પહેલાં કર્મચારી નગર કહેવાતું હતું, હવે તો એક આખું બિઝનેસ હબ બની ગયું છે. સાથે ગિફ્ટ સિટી બી બહુ ઇન્ટરનેશનલ લેવલે ડેવલપ થઈ રહ્યું છે. અમદાવાદથી બિલકુલ નજીક છે, આખું જોઈન્ટ સિટી છે અમદાવાદ ગાંધીનગર. અને લોકો દેશ વિદેશથી ને આખા ઇન્ડિયામાંથી અહીંયા આગળ આવતા જતા હોય છે. એરપોર્ટ બી નજીક છે, વીઆઈપી મુવમેન્ટ બી રહેતી હોય છે. અને વેલ પ્લાન સિટી, એજ્યુકેશન સિટી, ગ્રીન સિટી, પાટનગર, ગિફ્ટ સિટી, સાબરમતી નદીના કિનારે વસેલું સિટી, આ બધા ઘણા બધા કારણો છે જેના લીધે ગાંધીનગરમાં રહેવાનો એક અલગ જ આનંદ છે. એટલે જે 2-3 વર્ષ અહીંયા આગળ રહી જાય એ પછી જિંદગીભર અહીંયા આગળ રહેવાનું વિચારે છે.
એ વાત તો જરૂર છે અને સાથે સાથે SK સર આપના પાસે પણ આવીએ. શા માટે ગાંધીનગર, વાય ગાંધીનગર? આમ તો તમે દરરોજ આ આન્સર આપતા હશો, બટ સ્ટીલ આજે જે આપણે આ ચર્ચા કરી, સંક્ષિપ્ત કરીએ થોડું. શા માટે કોઈ રોકાણકારે ગાંધીનગર તરફ નજર દોડાવવી જોઈએ જો ઘર કે ઓફિસ ખરીદવા માગે છે? ગાંધીનગરનો મારો પોતાનો એક્સપિરિયન્સ કહું હોય તો જે પણ લોકોને હું મળું છું મીન્સ કે આઉટસ્ટેટના જે લોકો છે મીન્સ કે, તો એ લોકો એટલું જ કહે છે કે અહીંયા જો સપોઝ આપણે 1 વર્ષ રહી ગયા તો ગાંધીનગર કે ગુજરાત કોઈ નહીં છોડે હોય. ગઈકાલની જ વાતચીત કરો કે મેરેજ ફંક્શનમાં હતો ને એક એડવોકેટ હતા ફ્રોમ દિલ્હી સાઈડ હોય, એ વર્ષથી રેન્ટ ઉપર રહેતા હતા અને હમણાં જ એમને બંગલો ખરીદ્યો હતો. મેં કીધું કેમ બંગલો ખરીદ્યો? બસ હવે અહીંયા જ પાછળની જિંદગી ગુજારવી છે ને અહીંયા જ બિઝનેસ કરવો છે. લાઈક દેટ દરેક વ્યક્તિના મનમાં ભાઈ સેફ સિટી છે હોય, વેલ ડેવલપ્ડ સિટી છે હોય, ફ્યુચરમાં આટલું ડેવલપમેન્ટ આવી રહ્યું છે, લોકો ગુજરાતી કલ્ચરને એક્સેપ્ટ કરતા થાય. ગુજરાતી કલ્ચર ઓલવેઝ સપોર્ટિવ છે એટલે લોકોને બહુ જ ગમે છે આઉટસ્ટેટ્સની હોય. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ લોકો પ્રિફર કરી રહ્યા છે કે આપણે ગુજરાતમાં સેટલ થવું જોઈએ ને ગુજરાતમાં જ આપણું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું કે શા માટે કોઈ રોકાણકાર છે કે અત્યારે ઘર ખરીદવા માગે છે, ઓફિસ ખરીદવા માગે છે, તેમણે ગાંધીનગર તરફ નજર દોડાવવી જોઈએ. SK સર અને કિરણ સર, ખૂબ ખૂબ આભાર. આપ બંને સમય ફાળવીને અમારી આજની આ ચર્ચામાં જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, 2030 આવી રહ્યું છે, કોમનવેલ્થ ગેમ્સ લાવી રહ્યું છે અને એ કોમનવેલ્થ ગેમ્સની સાથે રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, આ બધા મુદ્દે કયા પ્રકારના ડેવલપમેન્ટ થશે, કયા વિસ્તારોને અસર પડશે, તેની વાત કરી આજે ગાંધીનગરના એડિશનની ખાસ આપણે વાત કરી. આ સાથે જ દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆત પ્રોપર્ટી કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Co-powered by Space Factor, rewarded realty experience.